જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ. સવારના બધાયના ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને અત્યારમાં તો જો કાલ લઈ તે આજ સુધી વરસાદ વર્યો અને કાંઈ વરાપ દીધી નહીં. અને આજમાંય તે કે છે આગાહી છે. અને અત્યારમાં તો આપણે આવી ગયા છીએ, બકાલું કર્યું છે ને એ વાડીએ, નવાણવાળી વાડીએ આવી ગયા છીએ. અને હજી તો આપણે અહીં ગાડી મૂકી છે નળમાં. અને છે ને ફરતી વિચારમાં પવન સખા કેવો મસ્ત બતાવે છે. જુઓ આ છે ને બહુ આકાશ છે. અને આ બાજુ છે, જુઓ આ બાજુ બતાવે છે પવન સખા. અને સરસ મજાનું અત્યારમાં વાતાવરણ છે. વાતાવરણ તો બહુ સારું છે. પણ અને આ છે આપણું મસ્ત મજાનું બકાલું. ઉત્સન પપ્પા આવી ગયા, એણે ઝટકા મશીન બંધ કરવાનું હતું ને એટલે ફટાફટ આવ્યા. અને આપણે તો પાછળ ધીમે ધીમે હાલ્યા આવીએ. ફેમિલી, પહેલાં તો હું ખૂણે તમને છે ને મસ્ત મજાનું સરસ મજાની વસ્તુ બતાવું છું. અને એ વસ્તુ છે, જુઓ આવી રીતના સીપડા છે. ઓહો, અહીંયા કેવડું સીપડું જોઈ લો. જુઓ સીપડું મસ્ત મજાનું છે, ફર્સ્ટ ક્લાસ. અને એ સીપડું છે ને આપણે આજે તોડતું જવાનું છે. સીપડા તો આપણે બહુ જ પડે, પણ બીજા વેલામાં છે ચાઈ જોઈએ. હજી શીશા છે પણ થળિયામાં ફર્સ્ટ ક્લાસ છે. ન્યાય છે જો ઉત્સન પપ્પા કે અહીંયા છે. પહેલાં તો આપણે સીપડા જોઈ લઈએ. અને પોપીઓ જવો આખો કેટલો મસ્ત મજાનો આવ્યો છે. કા ફૂલડા કેવા સરસ આવ્યા. અને ક્યાં છે જવો ફેમિલી, આ પાછો બીજો વેલો છે જવો. અને હવે સીપડા આવવા મળશે મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ. અને જવો પાંદડી આપણે છે ને ફેમિલી આવી રીતની બાંધી ગઈ છે. પણ વરસાદ બહુ આવે ને એટલે ફૂલ વધારે ખરી જાય. તો એ સરસ ફાલ બાંધી ગયો. કાં મસ્તીનો જો હળો આવી ગયો છે. રોગ પહેલો હોય આમાં. આપણે ગમે વસ્તુ બનાવી રોગ પહેલો હોય. પછી તે અને દવાઈ છાંટવી જોશે. અને કેવું મસ્ત મજાના ફૂલડા આખી વાડીમાં જવો ઉછન પપ્પા આટા મારે છે. ફેમિલી, આપણે છે ને આ વાડીમાં ફૂલડા બહુ છે ને તે ભમરા બહુ જ છે. જુઓ ઠાઠ ભમરા જ નકરા ઉડે છે આખી વાડીમાં. જુઓ વિડીયામાં બતાતા હોય કે ન બતાતા હોય. ચાલો ફેમિલી, આપણે સીભડા તો જો અહીંયા છે. જુઓ મસ્ત મજાના જુઓ થળીએ પીડા છે સીભડા સરસ મજાના ફર્સ્ટ ક્લાસ. અને સીભડા આપણે હળવું બીજ છે. કા ચાલો ફેમિલી, અત્યારે તો 2-3 વેલામાં સીભડા બતાવ્યા તમને. અને સીભડા તો જો બહુ જ હશે, હજી આગળ વેલા લાટશે. અને આપણે હળવું બી હોય ને ભમરા કાનમાં ગળી જવાની બીક ડાહલું જતો કવડું. અને સીભડા આપણે હળવું બી છે એટલે હટ પડવા માંડે. કાં બધાની પહેલાં આપણે મામાને ઘરેથી બી લાવેલા છે. બહુ મસ્તીનું છે. સન પપ્પા ગયા છે સીભડું તોડવા. આ તો કાકડી ટાઈપનું છે. કા હાલો મિત્ર, બધા સીભડા ખાવા આપણી વાડીએ. જો સન પપ્પાએ સીભડું ગોતી લીધું છે. અને શ્રી ગણેશાય નમાહા, શ્રી ગણેશાય નમાહા કરી નાખે સીભડાનું. પેલા તો આપણે ભગવાનને ધરવાનું હોય એટલે મંદિરે મેકવાનું છે. નાન્યા મંદિરે મેકીને ખાઈ જવાનું છે. લે પેલા તો ભગવાનને ધરવાનું હોય મંદિરે. અને એવું છે. ચાલો ફેમિલી, તમને એમ થાય કે સોળી છે કરે પણ બતાવતા જ નથી. પણ સોળીને જો આવી રીતના ફૂલડા છે મસ્ત મજાના. આવા વોળિયા છે સરસ મજાના. એના જો થળિયામાં તો આવા ફૂલડા છે ને જો મસરી કેટલી ઉડે છે ફેમિલી. આને દવા છાંટવી જ જોશે, નહીંતર એક ફૂલડું ન રહેવા દે. આ બહુ છે મસરી. જુઓ બતાય છે આવી રીતની મસરી છે બહુ વસ્તી. અને દવા. અને ફેમિલી, આપણે છે ને જાગીને નાસ્તો પાણી કરીને તન્વીસાબેનને જાગરણ હતું. અને એ જાગરણ તો આપણે નથી કરાવ્યું, પણ તોય જાગીને જમી કારવીને તરત જ વહી આવ્યા આપણે વાડીએ. તમે આ બાજુથી સીભડા તોડતા જવાના છે. જો આપણે સરસ મજાના સીભડા તોડી લીધા છે. સીભડા તો છે ને શું છે, જબલું નથી લાવ્યા ને એટલે બેસ તોડ્યા. કા અને જબલું લાવ્યા હોય ને તો લાટ બધા તોડવાના હતા. સીભડા તમને બતાવ્યા છે આપણે 3 વેલે બતાવ્યા.
આગળ વેલા છે ત્યાં નથી બતાવ્યા કા. હા અને આ ઉત્સવભાઈ હાટું લેતા જાય પછી અહીંયા કામ કરવા આવીને ત્યારે તોડતા જશું. અત્યારે જબલું નથી અને જવાનું છે આપણે ટાવર વાળીએ દવા છાંટવા કા. હા તો સારું ફેમિલી એવું છે. હાલો ત્યારે જાય ઘરે. ચાલો ફેમિલી આપણે આવ્યા છીએ દવા છાંટવા અને ઢબડું કાંઈ ભર્યું નથી ને કૂવામાંથી પાણી પીસવાનું ચાલુ કરી દીધું છે આપણે. ફેર સડે એટલો ઊંડો કૂવો છે ભાઈ. લગાગર ભરાય છે આપણી. અને હવે જો આપણે શીશી છીએ. જો ફેમિલી આપણે છે ને આ ટાવર વાળીએ દવા છાંટવાની છે કા. હા અને ખડની દવા છાંટવાની છે. ખડ બહુ જામી જશે. તો આપણી ગાગર આવી કે બારીક આવી ગઈ છે બારીક. અને હવે ભરી લઈએ પપ દવાનો કા. ફેમિલી ઉત્સન પપ્પાને છે ને આ 9મો પપ છે. આપણે તો જો બકાલામાં છાંટી છે ને ઉત્સન પપ્પા આમાં ખડની દવા છાંટે છે. અને આપણે આ 4 સાહ પારી નાખ્યા છે ને હવે નીરા વાઢી લઈ. ઘરે જવાનો ટાઈમ થઈ ગયો અને વાગી ગયા છે અત્યારે 11:15. થોડોક નીરા વાઢી લઈએ. ચાલો ફેમિલી આપણે છે ને હાઈવે માથે હાલીને જઈએ છીએ ને અહીંથી આપણી વાડી જો એટલી આખી છે. બકાલું જો બતાય છે આપણે સો એટલી આખી છે ને અહીંયા છે હાઈવે. અને આપણે જઈએ છીએ હાલીને. એમાં એવું છે કે શુભમભાઈ ગાડી લઈ ગયા હતા એટલે લેવા આવ્યા. ભારો ને શુભમભાઈ ને ઉત્સન પપ્પા ત્રણે વી ગયા અને આપણે જઈએ છીએ હાલી. અને જો અહીંથી આપણે જઈએ છીએ હાલીને ધીમે ધીમે. ઉર્મિલાબેન આગળ થઈ ગયા છે. સો એવું છે.